તો આપણે અલંકાર પરિચયનો મુદ્દો અત્યારે ભણી રહ્યા છીએ. અલંકારના બે પ્રકાર છે, શબ્દાલંકાર અને અર્થાલંકાર. શબ્દાલંકારની ચર્ચા આપણે પૂરી કરી હતી ગયા પીરિયડમાં. અર્થાલંકારની ચર્ચા અત્યારે કરી રહ્યા છીએ. એમાં ઉપમા અલંકાર અને રૂપક અલંકારની વાત પૂર્ણ થઈ ગઈ છે. હવે એના ત્રીજા પેટા પ્રકાર ઉપર આપણે જઈએ છીએ. તો ત્રીજો પેટા પ્રકાર છે ઉત્પ્રેક્ષા અલંકાર. ઉત્પ્રેક્ષા અલંકાર. તો ઉત્પ્રેક્ષા અલંકાર ઉપર જતા પહેલા આપણે એની વ્યાખ્યા ક્લિયર કરવી પડે કે ભાઈ ઉપમેય એ જ ઉપમાન છે. ઉપમેય એ જ ઉપમાન છે એવી સંભાવના કે કલ્પના કરવામાં આવે ત્યારે ઉત્પ્રેક્ષા અલંકાર બને છે. આ ઉત્પ્રેક્ષા અલંકારની વ્યાખ્યા થઈ કે ભાઈ ઉત્પ્રેક્ષા અલંકાર એટલે શું? તો ઉપમેય એ જ ઉપમાન છે એવી સંભાવના કે કલ્પના કરવામાં આવે ત્યારે ઉત્પ્રેક્ષા અલંકાર બને છે. અહીંયા એ જ શબ્દ છે, એ જ કે ભાઈ ઉપમેય એ જ ઉપમાન છે. ઉપમેયને જ ઉપમાન ગણવાનું છે. ઉપમેય એ જ ઉપમાન છે એવી સંભાવના કરવાની છે, એવી કલ્પના કરવાની છે. તો ઉપમેય એ જ ઉપમાન છે એવી સંભાવના કે કલ્પના કરવામાં આવે ત્યારે ઉત્પ્રેક્ષા અલંકાર બને છે. હવે ઉત્પ્રેક્ષા અલંકાર માટે કેટલાક ઉત્પ્રેક્ષા સૂચક શબ્દોનો પ્રયોગ થાય છે. ઉત્પ્રેક્ષા સૂચક શબ્દો. તો ઉત્પ્રેક્ષા અલંકાર માટે જાણે, રખે, શકે, જાણે, રખે, શકે જેવા ઉત્પ્રેક્ષાવાચક ઉત્પ્રેક્ષા સૂચક શબ્દોનો પ્રયોગ થાય છે. એટલે કે જે વાક્યમાં જાણેનો પ્રયોગ થયેલો હોય, રખેનો પ્રયોગ થયો હોય કે શકેનો પ્રયોગ થયો હોય ત્યારે આપણે સમજી લેવાનું કે તે વાક્યમાં કયો અલંકાર રહેલો છે? ઉત્પ્રેક્ષા અલંકાર રહેલો છે. આ ત્રણ શબ્દો પૈકી કોઈ પણ એક શબ્દ જ્યારે વાક્યમાં પ્રયોજાય ત્યારે આપણે સમજવાનું કે એ વાક્યમાં કયો અલંકાર રહેલો છે? ઉત્પ્રેક્ષા અલંકાર રહેલો છે. ઉદાહરણ જોઈએ આપણે. દમયંતીનું મુખ જાણે ચંદ્ર. દમયંતીનું મુખ જાણે ચંદ્ર. તો અહીંયા જાણે શબ્દનો પ્રયોગ થયેલો છે. હું અંડરલાઈન કરું છું, જાણે. દમયંતીનું મુખ જાણે ચંદ્ર. તો આ રીતે જે વાક્ય રચનામાં જાણે, કાં તો રખે, કાં તો શકે, ત્રણમાંથી કોઈ પણ એક ઉત્પ્રેક્ષા સૂચક શબ્દનો પ્રયોગ થયો હોય ત્યારે આપણે સમજવાનું કે એ વાક્યની અંદર કયો અલંકાર રહેલો છે? ઉત્પ્રેક્ષા અલંકાર રહેલો છે. બીજું ઉદાહરણ જોઈએ આપણે. સેકન્ડ. હૈયું જાણે હિમાલય. હૈયું જાણે હિમાલય. તો આ વાક્યની અંદર પણ જાણે શબ્દનો પ્રયોગ થયેલો છે. હૈયું જાણે હિમાલય. તો આ વાક્યની અંદર પણ જાણે એ ઉત્પ્રેક્ષાવાચક શબ્દનો પ્રયોગ થયો છે. માટે આ વાક્યની અંદર પણ કયો અલંકાર રહેલો છે? ઉત્પ્રેક્ષા અલંકાર રહેલો છે. ત્રીજું ઉદાહરણ આપણે લઈએ. નંબર 3. જાણે એક માની ગોદમાંથી બીજી માની ગોદમાં આવી ગયો છું. જાણે એક માની ગોદમાંથી
બીજી માની ગોદમાં આવી ગયો છું. તો અહીંયા પણ જાણે એ ઉત્પ્રેક્ષા સૂચક શબ્દનો પ્રયોગ થયો છે. આ ઉદાહરણની અંદર પણ જાણે એ ઉત્પ્રેક્ષા સૂચક શબ્દનો પ્રયોગ થયો છે. તેથી આ વાક્યની અંદર પણ કયો અલંકાર રહેલો છે? ઉત્પ્રેક્ષા અલંકાર રહેલો છે. ચોથું ઉદાહરણ લઈએ. શરીરે એવો તો પરસેવો છૂટ્યો. શરીરે એવો તો પરસેવો છૂટ્યો કે જાણે તળાવમાં નહાતા હોઈએ. નહાતા હોઈએ. શરીરે એવો તો પરસેવો છૂટ્યો કે જાણે તળાવમાં નહાતા હોઈએ. તો અહીંયા પણ જાણે શબ્દનો પ્રયોગ થયેલો છે. જો આ વાક્યની અંદર પણ. તો આ રીતે જે વાક્યની અંદર જાણે, રખે કે શકે, આ ત્રણ પૈકી કોઈ પણ એક શબ્દનો જ્યારે પ્રયોગ થયેલો હોય ત્યારે ઉત્પ્રેક્ષા અલંકાર બને છે. જેનામાં વૃક્ષ પ્રીતિ નથી, જેનામાં વૃક્ષ પ્રીતિ નથી, તેનામાં જાણે કે જીવન પ્રીતિ નથી. જેનામાં વૃક્ષ પ્રીતિ નથી તેનામાં જાણે કે જીવન પ્રીતિ નથી. તો અહીંયા પણ જાણે શબ્દનો પ્રયોગ થયો છે. તો આ રીતે જે વાક્ય રચનાની અંદર જાણે શબ્દનો પ્રયોગ થયો હોય કે રખે શબ્દનો પ્રયોગ થયો હોય કે શકે, આ ત્રણમાંથી કોઈ પણ એક ઉત્પ્રેક્ષા સૂચક શબ્દનો પ્રયોગ થયો હોય ત્યારે આપણે સમજવાનું કે એ વાક્યની અંદર કયો અલંકાર રહેલો છે? ઉત્પ્રેક્ષા અલંકાર રહેલો છે. જો કે આ ત્રણ શબ્દો પૈકી જાણે શબ્દનો વ્યાપક પ્રમાણમાં ઉપયોગ થાય છે. તો અહીંયા ઉત્પ્રેક્ષા અલંકારની વાત પૂર્ણ થાય છે. એટલે ફરી વ્યાખ્યા કે ભાઈ ઉપમેય એ જ ઉપમાન છે એવી જ્યારે સંભાવના કે કલ્પના કરવામાં આવે ત્યારે ઉત્પ્રેક્ષા અલંકાર બને છે. ઉત્પ્રેક્ષા અલંકારની અંદર જાણે, રખે, શકે જેવા ઉત્પ્રેક્ષાવાચક શબ્દોનો પ્રયોગ થાય છે. જે વાક્યની અંદર આ ત્રણ શબ્દો પૈકી કોઈ પણ શબ્દનો પ્રયોગ થાય ત્યારે આપણે સમજવાનું કે એ વાક્યની અંદર કયો અલંકાર રહેલો છે? ઉત્પ્રેક્ષા અલંકાર રહેલો છે. હવે આપણે ચોથા પ્રકાર ઉપર જઈએ છીએ, અનન્વય અલંકાર. આપણો ચોથો પ્રકાર છે અનન્વય અલંકાર. અનન્વય અલંકાર. તો અનન્વય અલંકાર ઉપર જતા પહેલા આપણે એની વ્યાખ્યા સ્પષ્ટ કરી લેવી પડે કે ઉપમેયની સરખામણી કરવા યોગ્ય, ઉપમેયની સરખામણી કરવા યોગ્ય ઉપમાન ન મળતા ઉપમેયની સરખામણી ઉપમેય સાથે જ કરવામાં આવે ત્યારે અનન્વય અલંકાર બને છે. હું વ્યાખ્યા લખું છું કે ભાઈ ઉપમેયની સરખામણી કરવા માટે ઉપમેયની સરખામણી કરવા યોગ્ય ઉપમાન ન મળે ઉપમેયની સરખામણી કરવા યોગ્ય ઉપમાન ન મળે ત્યારે ઉપમેયની સરખામણી ઉપમેય સાથે જ કરવામાં આવે ત્યારે અનન્વય અલંકાર બને છે. આ એની વ્યાખ્યા થઈ. અનન્વય અલંકાર એટલે શું? તો ઉપમેયની સરખામણી કરવા યોગ્ય ઉપમાન ન મળે
ત્યારે ઉપમેયની સરખામણી ઉપમેય સાથે જ કરવામાં આવે ત્યારે અનન્વય અલંકાર બને છે. આપણી વ્યાખ્યા શું કહે છે બરાબર સમજી લો કે ઉપમેયની સરખામણી કરવા માટે યોગ્ય ઉપમાન આપણને મળતું નથી, ત્યારે ઉપમેયની સરખામણી ઉપમેય સાથે જ કરવામાં આવે ત્યારે બનતા અલંકારને અનન્વય અલંકાર કહે છે. એના ઉદાહરણ ઉપરથી આપણે સમજી લઈશું એટલે તમને ખ્યાલ આવી જશે. ઉદાહરણ નંબર 1, માં તે માં. માં તે માં. તો અહીંયા માં એ ઉપમેય છે, પણ આ ઉપમેયની સરખામણી કરવા માટે કોઈ યોગ્ય ઉપમાન આપણને મળ્યું નથી, ત્યારે આપણે ઉપમેયની સરખામણી ઉપમેય સાથે જ કરી, માની સરખામણી માં સાથે જ કરી. એટલે કે ઉપમેયની સરખામણી કરવા માટે આપણને કોઈ યોગ્ય ઉપમાન મળ્યું નથી, ઉપમેયની સરખામણી ઉપમેય સાથે જ થઈ છે આ ઉદાહરણમાં. માટે આ ઉદાહરણની અંદર કયો અલંકાર રહેલો છે? અનન્વય અલંકાર રહેલો છે. તો આ રીતે ઉપમેયની સરખામણી કરવા માટે કોઈ યોગ્ય ઉપમાન ન મળે ત્યારે ઉપમેયની સરખામણી ઉપમેય સાથે જ કરવામાં આવે ત્યારે બનતા અલંકારને અનન્વય અલંકાર કહેવામાં આવે છે. બીજું ઉદાહરણ છે જોગનો ધોધ. જોગનો ધોધ એટલે જોગનો ધોધ. જોગનો ધોધ એટલે જોગનો ધોધ. તો અહીંયા જોગના ધોધની સરખામણી જોગના ધોધ સાથે જ કરવામાં આવી છે. એટલે કે ઉપમેયની સરખામણી કરવા માટે બીજું કોઈ ઉપમાન મળ્યું નથી, યોગ્ય ઉપમાન મળ્યું નથી, એટલે ઉપમેયની સરખામણી ઉપમેય સાથે જ કરી છે અહીંયા કે ભાઈ જોગનો ધોધની સરખામણી જોગના ધોધની સાથે જ કરવામાં આવી છે. તો આ રીતે ઉપમેયની સરખામણી કરવા માટે કોઈ યોગ્ય ઉપમાન ન મળે